નમસ્કાર મિત્રો, હું છું મહેશ સોલંકી. આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ કેરિયર એકેડેમીમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે ભણ્યા હતા. આજે આપણે ગુજરાતની ભૂગોળ વિશે અભ્યાસ કરવાનો છે. ખૂબ જ અગત્યનો વિષય એટલે કે ગુજરાતની ભૂગોળ. આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ તમને ઉપયોગી બની રહેશે ગુજરાતની ભૂગોળ. તો મિત્રો, YouTube માધ્યમ દ્વારા અમે તમને રોજે રોજ એક લેક્ચર મોકલાવતા રહીશું, તો આપ ઘરે બેસીને પણ તૈયારી કરી શકો છો. તો અમારું એટલું રહેશે કે જે પણ વિડિયો લેક્ચર હોય એમાંથી આવનાર પરીક્ષાની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન ન રહી જાય એટલો અમે પ્રયત્ન કરીશું. તો જોઈએ આજે આપણે ગુજરાતની ભૂગોળ. તો આપણને એક પ્રશ્ન ઊભો થાય મિત્રો કે ગુજરાતની ભૂગોળ ભણવી હોય તો ક્યાંથી શરૂઆત કરવી, કઈ જગ્યાએથી શરૂઆત કરીશું ભૂગોળની? આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવ થાય. આપણે સીધું શું કરીએ છીએ, ડાયરેક્ટ નદીઓ વાંચીએ છીએ, પર્વતો વાંચીએ છીએ, ઉચ્ચ પ્રદેશો. પણ એવું નહીં કરવાનું મિત્રો. આપણે પાયાથી જ ભણીશું તો જ આપણો કોઈ પણ પ્રશ્ન જશે નહીં. તો મારા તમામ વિડિયો લેક્ચરની અંદર હું તમને ગુજરાતની ભૂગોળ વિશે પૂરેપૂરી માહિતી આપીશ. તો જોઈએ મિત્રો, ગુજરાતની ભૂગોળની શરૂઆત ક્યાંથી કરવી. તો ગુજરાતની ભૂગોળ જો તમારે ભણવી હશે ને તો સૌથી પહેલા તમારે અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી મેળવવી પડશે. એટલે કે અક્ષાંશ કોને કહેવાય છે અને રેખાંશ કોને કહેવાય છે એ તમને ખબર હોવી જોઈએ. અક્ષાંશ અને રેખાંશ ભણ્યા પછી તમને ભૂપૃષ્ઠનો ખ્યાલ હોવો જોઈએ. ભૂપૃષ્ઠ. તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ થાય કે ભૂપૃષ્ઠ એટલે શું, કોને કહેવાય, બરાબર? એની અંદર શું ભણવું આપણે? તો મિત્રો, હું તમને સમજાવું છું. અહીંયા આગળ ખાસ અગત્યનો મુદ્દો છે કે ભૂપૃષ્ઠ એટલે શું. તો આ ભૂ છે ને, ભૂ એટલે જમીન, ભૂ એટલે જમીન, પૃષ્ઠ એટલે ઉપરનો ભાગ. જમીનની ઉપરનો ભાગ એટલે જ ભૂપૃષ્ઠ. યાદ હશે મિત્રો, જમીનની ઉપરનો ભાગ એટલે જ ભૂપૃષ્ઠ. તો એની અંદર કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવે છે ભૂપૃષ્ઠની અંદર? તો જો ભૂપૃષ્ઠની અંદર તમારે ભણવું હોય તો સૌથી પહેલા તમારે પર્વતો વિશે ભણવું પડશે. એના પછી રણ પ્રદેશ, ડુંગરો, રણ પ્રદેશ, મેદાનો, દરિયા કિનારાના મેદાનો, અને છેલ્લે તમારે ઉચ્ચ પ્રદેશો વિશે અભ્યાસ કરવો પડશે. આટલી બાબતો તમારે ભૂપૃષ્ઠની અંદર ભણવી પડશે મિત્રો. આપણે આજે ભૂગોળ કેવી રીતે ભણવી અને કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો એના વિશે આ વિડિયો લેક્ચરની અંદર જોઈશું મિત્રો. તો સૌથી પહેલા આપણે જોયું કે અક્ષાંશ અને રેખાંશ, એના પછી આપણે જોયું કે ભૂપૃષ્ઠ એટલે કે ડુંગરો, પર્વતો, બરાબર ને, ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો. આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરીશું ભૂગોળની અંદર. તો એના પછી બીજા બે ટોપિક છે એ આપણે સાથે ભણવાના છે, અને જે છે ઉદ્યોગો અને ખનિજો. આ બંને ટોપિક આપણે સાથે ભણીશું મિત્રો. ઉદ્યોગો અને ખનિજો, ગુજરાતના ઉદ્યોગો અને ગુજરાતના ખનિજો. કેમ સાથે ભણીશું? કારણ કે ઉદ્યોગો અને ખનિજો સાથે લેવા દેવા છે, ખનિજો અને ઉદ્યોગો સાથે લેવા. તો બંને સાથે ભણીશું તો આપણને એકદમ સરળ રહેશે, બરાબર? અને એના પછી આપણે ત્રણ ટોપિક આપણે સાથે ભણવાના છે. હવામાન એટલે કે આબોહવા, કૃષિ અને જંગલો. આ ત્રણ ટોપિક આપણે સાથે ભણીશું. હવામાન, આબોહવા, કૃષિ અને જંગલ. તો જો હવામાન, જેવું હવામાન હોય એવી ખેતી હોય, બરાબર ને? ત્યાં આગળ હવામાન પ્રમાણે જંગલો હોય, આબોહવા પ્રમાણે જંગલો હોય. તો આ ત્રણે ત્રણ ટોપિક આપણે સાથે ભણીશું એટલે એકદમ સરળતાથી આપણું બધું ક્લિયર થઈ જશે મિત્રો. તો તમારે ભૂગોળ જો ભણવી હશે તો આના સિવાય પણ એક અગત્યનો ટોપિક છે મેપિંગ. મેપિંગ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આટલી બાબતો તો તમારે ખાસ તૈયાર કરવી જ પડશે. એટલે લગભગ તમારે મોટા ભાગનું આવી જાય છે, બરાબર ને? અને હજુ પણ થોડું આપણે ડીપમાં જઈએ તો તમારે ગુજરાતની નદીઓ વિશે અભ્યાસ કરવો પડશે. ગુજરાતની નદીઓ. તો ગુજરાતની નદીઓ વિશે પણ આપણે અભ્યાસ કરીશું. તો આટલા ટોપિક મિત્રો તમારે ક્લિયર અને કટ જોઈએ તો લગભગ બધું જ આવી જાય છે આની અંદર, બરાબર ને? આપણે સૌથી પહેલા શેના વિશે અભ્યાસ કરીશું? અક્ષાંશ અને રેખાંશ વિશે, ભૂપૃષ્ઠ વિશે અભ્યાસ કરીશું, જેની અંદર પર્વતો, ડુંગરો, રણ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો, ઉચ્ચ પ્રદેશો. તેના પછી આપણે ઉદ્યોગો અને ખનિજો વિશે જોઈશું. હવામાન આબોહવાની સાથે સાથે કૃષિ જંગલો મેપિંગ વિશે આપણે જોઈશું અને છેલ્લે આપણે ગુજરાતની
નદીઓ વિશે અભ્યાસ કરીશું મિત્રો. તો ભૂગોળ જો તમારે ભણવી હોય તો આટલા મુદ્દા તમને આવડતા હોવા જોઈએ. ક્લિયર મિત્રો? તો આપણે મારા તમામ લેક્ચરની અંદર આ બધું જ હું આવરી લઈશ અને એક પણ પ્રશ્ન ના જાય એવો હું પ્રયત્ન કરીશ આવનાર દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર. તો આજે આપણે એક અગત્યનો મુદ્દો જોવાનો છે. આપણે ભણીએ છીએ ગુજરાતની ભૂગોળ. આપણે શું ભણીએ છીએ? ગુજરાતની ભૂગોળ. તો ગુજરાતની ભૂગોળ ભણતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાત ક્યાં આવેલું છે, એટલે કે ગુજરાતનું સ્થાન અને ગુજરાતની સીમા. ગુજરાત એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે અને ગુજરાતની સરહદ કયા કયા દેશ સાથે જોડાયેલી છે અને કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે. એક અગત્યનો મુદ્દા વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતનું સ્થાન અને સીમા. ગુજરાતનું સ્થાન અને સીમા એના વિશે આપણે આ નાનકડા વિડિયો લેક્ચરની અંદર જોઈશું મિત્રો. તો પહેલા તો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે કોઈ પણ સ્થળનું સ્પષ્ટ લોકેશન જો જાણવું હોય, આપણે કોઈ પણ સ્થળ હોય તેનું સ્પષ્ટ લોકેશન આપણે જાણવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મેપ. શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે એન્ડ્રોઇડ મોબાઈલની અંદર મેપનો ઉપયોગ કરીએ છીએ. અને આ મેપ શેના ઉપર કામ કરે છે? તમને બધાને ખબર જ હશે કે અક્ષાંશ અને રેખાંશ ઉપર કામ કરે છે. શેના ઉપર કામ કરે છે? અક્ષાંશ અને રેખાંશ ઉપર. એટલે કે આપણા ગુજરાતનું સ્પષ્ટ લોકેશન આપણે જાણવું હશે તો ગુજરાત કયા કયા અક્ષાંશ અને કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. બરાબર? ગુજરાત કયા કયા અક્ષાંશ અને કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાત કયા કયા અક્ષાંશ વચ્ચે આવેલું છે, કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે. બરાબર? એવું નહીં પછી કે ભારતની પશ્ચિમે તો ગુજરાત આવેલું જ છે, બરાબર ને? અરબ સાગરના કિનારે પણ ગુજરાત આવેલું જ છે, પણ એક્ઝેક્ટ લોકેશન ગુજરાતનું એટલે કે ગુજરાત કયા કયા અક્ષાંશ અને કયા કયા રેખાંશ વચ્ચે આવેલું. તો જોઈએ મિત્રો આપણે કે ગુજરાત કયા કયા અક્ષાંશ અને કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે. તો આપણે પહેલા અક્ષાંશ અને રેખાંશ વિશે થોડું જોઈ લઈશું મિત્રો. ધ્યાનથી યાદ રાખજો મિત્રો કે પૃથ્વીની સપાટી પર 0 ડિગ્રી પર બરાબર મધ્યમાં 0 ડિગ્રી પર વિષુવવૃત્ત આવેલું છે. શું આવેલું છે? વિષુવવૃત્ત આવેલું છે. પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં 0 ડિગ્રી પર વિષુવવૃત્ત આવેલું છે. જે શું કરે છે? પૃથ્વીના બે ભાગ કરે છે. શું કરે છે? પૃથ્વીના બે ભાગ કરે છે. ઉપરનો ભાગ છે જેને આપણે ઉત્તર તરીકે ઓળખીએ છીએ અને નીચેના ભાગને આપણે દક્ષિણ તરીકે ઓળખીએ છીએ. યાદ હશે મિત્રો? પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં 0 ડિગ્રી પર શું આવેલું છે? વિષુવવૃત્ત આવેલું છે. જે શું કરે છે? પૃથ્વીના બે ભાગ કરે છે. ઉપરનો ભાગ છે ઉત્તર અને નીચેનો ભાગ છે દક્ષિણ, જેને આપણે ઉત્તર ગોળાર્ધ તરીકે પણ ઓળખીએ છીએ અને દક્ષિણ ગોળાર્ધ તરીકે પણ ઓળખીએ છીએ. યાદ રહેશે? દક્ષિણ ગોળાર્ધ કોને કહેવાય? વિષુવવૃત્તથી નીચેનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ, વિષુવવૃત્તથી ઉપરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ. હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ થાય કે ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ભારત કંઈક અહીંયા આવેલું છે એટલે કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલું છે. યાદ રહેશે? ભારત ઉત્તર ગોળાર્ધની અંદર આવેલું છે. હવે આપણે જોવાનું છે કે અક્ષાંશ કોને કહેવાય અને રેખાંશ કોને કહેવાય. તો જો મિત્રો, આ પૃથ્વીની સપાટી ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર આવેલી આડી કાલ્પનિક રેખાઓને કયા નામથી ઓળખવામાં આવે છે? અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? યાદ હશે મિત્રો? એ જ રીતે રેખાંશ વિશે આપણે સમજવાનું છે કે આ પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં 0 ડિગ્રી પર એક ઊભી લાઈન આવેલી છે. શું આવેલું છે? ઊભી લાઈન, જેને આપણે GMT લાઈન તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, આડી લાઈન જે હતી બરાબર મધ્યમાં 0 ડિગ્રી પર જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, જ્યારે બરાબર મધ્યમાં ઊભી જે લાઈન આવેલી છે જેને આપણે કઈ લાઈન તરીકે ઓળખીએ છીએ? GMT લાઈન તરીકે ઓળખીએ છીએ. જે પણ બે ભાગ કરે છે, એક ભાગ છે પૂર્વ અને એક ભાગ છે પશ્ચિમ. યાદ રહેશે મિત્રો? તો આપણે રેખાંશ વિશે જોવાનું છે. આપણે અક્ષાંશ વિશે જોયું કે પૃથ્વીની સપાટી પર આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. તે જ રીતે પૃથ્વીની સપાટી પર જે ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે
તેને આપણે રેખાંશ તરીકે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? રેખાંશ. તો અક્ષાંશ કોને કહેવાય? આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવાય, જ્યારે ઊભી કાલ્પનિક રેખાઓને કયા નામથી ઓળખવામાં આવે છે? રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો મિત્રો હવે આપણે જોવાનું છે કે આપણું ગુજરાત કયા કયા અક્ષાંશ અને કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે. તો મિત્રો જોઈશું અહીંયા આગળ આપણે કે આપણું ગુજરાત કયા કયા અક્ષાંશ અને કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે. આ બરાબર મધ્યની અંદર આપણે વિષુવવૃત્ત જોઈ લીધું, અહીંયા જીએમટી લાઈન આપણે જોઈ લીધી, બરાબર મિત્રો. તો જો આપણું ગુજરાત કંઈક અહીંયા આગળ આવેલું છે, બરાબર. આપણું ગુજરાત કંઈક અહીંયા આગળ આવેલું છે. તો આ રીતે એક આડી લાઈન પસાર થશે અહીંયા આગળ, જેને અક્ષાંશ કહેવાય છે, જે આપણે 20.1 ઉત્તર અક્ષાંશ કહીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ મિત્રો? 20.1 ઉત્તર અક્ષાંશ. યાદ રહેશે ને મિત્રો? આ ગુજરાત છે આપણું, જે અહીંયા આડી લાઈન છે, જેને આપણે 20.1 ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે અહીંયા આગળ એક લાઈન આડી લાઈન છે, જેને આપણે 24.7 ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. તો જો આપણું ગુજરાત અહીંયા આગળ આવેલું છે, અહીંયા છે 20.1 ઉત્તર અક્ષાંશ, અહીંયા છે 24.7 ઉત્તર અક્ષાંશ. એટલે કે ગુજરાત કયા કયા અક્ષાંશ રૂપ વચ્ચે આવેલું છે? તો 20.1 ઉત્તર અક્ષાંશ થી લઈ 24.7 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. ખાસ યાદ રાખજો, 20.1 ઉત્તર અક્ષાંશ 24.7 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. 20.1 ઉત્તર અક્ષાંશ થી 24.7 ઉત્તર અક્ષાંશની વચ્ચે ગુજરાત આવેલું છે. તો આ થઈ ગુજરાત કયા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું. હવે મિત્રો એક બીજી પણ અગત્યનો પ્રશ્ન છે આની અંદર, કે જેમાં 20.1 ઉત્તર અક્ષાંશ છે, એ રીતે 21, 22, 23 હશે, બરાબર ને? તો અહીંયા આગળ એક બીજી આડી લાઈન પસાર થાય છે, જેને આપણે કયા નામે ઓળખીશું? તો જેને આપણે 23.5 તરીકે પણ ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? 23.5. અને આ 23.5 નામનો ઉત્તર અક્ષાંશ, 23.5 નામનો ઉત્તર અક્ષાંશ, એટલે આપણે તેને કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ મિત્રો? કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો કર્કવૃત્ત એટલે 23.5. અને તમને બધાને ખબર છે કે પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત, નીચેનામાંથી કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે? આ તો કેવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી? તો તમને ખબર હોવી જોઈએ મિત્રો કે ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, તમારે સૂત્ર યાદ રાખવાનું છે, અસાગમપાક. અસાગમપાક. શિયાળાની અંદર આપણે ઘણા બધા પાક ખાતા હોઈએ છીએ, બરાબર ને? તો એક પાક અહીંયા પણ તમારે યાદ રાખી લેવાનો, અસાગમપાક. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ ગુજરાતના 6 જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. આપણે કયું યાદ રાખવાનું સૂત્ર? અસાગમપાક. હવે તમને પ્રશ્ન પૂછાય કે કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી? તો અમદાવાદ હોય તો આઈડિયા આવી જાય કે અમદાવાદમાંથી પસાર થતું નથી. કયું યાદ રાખશો? અસાગમપાક. કયા નંબરનો ઉત્તર અક્ષાંશ? 23.5 નંબરનો ઉત્તર અક્ષાંશ એટલે જ કર્કવૃત્ત. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજથી પસાર થાય છે, મહેસાણા જિલ્લામાં મોઢેરાથી પસાર થાય છે કર્કવૃત્ત, અને કચ્છ જિલ્લામાં દિલોદર ડુંગર ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે. તો આપણે મિત્રો જોયું કે આપણું ગુજરાત કયા કયા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે. હવે આપણે કંઈક રેખાંશ વિશે જોવાનું છે કે આપણું ગુજરાત કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે. આ બરાબર મધ્યની અંદર આપણે વિષુવવૃત્ત જોયું, બરાબર 0 ડિગ્રી પર. એ જ રીતે અહીંયા જીએમટી લાઈન આપણે જોઈ. કઈ લાઈન જોઈ? જીએમટી લાઈન. આપણું ગુજરાત કંઈક અહીંયા આગળ આવેલું છે મિત્રો. તો જે રીતે આપણે ઊભી આડી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહીએ છીએ, એ રીતે અહીંયા આગળ એક રેખા છે, જેને આપણે 68.7 પૂર્વ રેખાંશ તરીકે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? 68.7 પૂર્વ રેખાંશ. અને અહીંયા આગળ એક આડી કાલ્પનિક રેખા છે, જેની વચ્ચે ગુજરાત આવેલું છે, જેને આપણે 74.28
પૂર્વ રેખાંશ તરીકે ઓળખીએ છીએ। તો સમજણ પડી ગઈ મિત્રો, આપણું ગુજરાત કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે? કયા કયા રેખાંશ વચ્ચે? 68.7 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશની વચ્ચે ગુજરાત આવેલું છે। તો હવે ક્લિયર થઈ જશે ને ગુજરાત કયા કયા અક્ષાંશ વચ્ચે આવેલું છે? 20.1 ઉત્તર અક્ષાંશથી 24.7 ઉત્તર અક્ષાંશની વચ્ચે ગુજરાત આવેલું છે। કયા કયા રેખાંશ વચ્ચે આવેલું છે? તો કે 68.7 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશની વચ્ચે ગુજરાત આવેલું છે। યાદ રહેશે ને મિત્રો? આની અંદરથી પણ તમારો પ્રશ્ન પૂછાઈ શકે તો ખાસ યાદ રાખજો મિત્રો, કયા નંબરનો અક્ષાંશ એટલે કર્કવૃત્ત? 23.5 ઉત્તર અક્ષાંશ એટલે જ કર્કવૃત્ત। કયું સૂત્ર યાદ રાખવાનું? અસાગમ પાક। તો આ થયું ગુજરાતનું સ્પષ્ટ લોકેશન, ગુજરાત કઈ જગ્યાએ આવેલું છે। બરાબર, ભારતની પશ્ચિમે યાદ રાખજો, અરબ સાગરના કિનારે પણ યાદ રાખજો, પણ મિત્રો આ સ્પષ્ટ લોકેશન તમારે ખાસ યાદ રાખવું પડશે। આપણે સ્થાન જોયું ગુજરાતનું, હવે આપણે ગુજરાતની સીમા વિશે ભણવાનું છે મિત્રો। તમને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા દેશ સાથે ગુજરાત સરહદ ધરાવે છે? તમને આપેલું હોય બરાબર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂટાન, નેપાળ, તો આપણે ભૂલ કરીએ, મારા ખ્યાલથી 100% ભૂલ કરીએ કે ત્યારે આઈડિયા આવે કે કયો દેશ હશે, કેટલા દેશ સાથે સરહદ ધરાવે છે ગુજરાત। તો મિત્રો યાદ રાખજો, આપણું ગુજરાત પાકિસ્તાન દેશ સાથે જ સરહદ ધરાવે છે। કયા દેશ સાથે સરહદ ધરાવે છે? પાકિસ્તાન દેશ સાથે જ સરહદ ધરાવે છે। યાદ રાખજો ખાસ, કયા દેશ સાથે સરહદ ધરાવે છે? ખાલી પાકિસ્તાન દેશ સાથે સરહદ ધરાવે છે। અને ગુજરાત કયા કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે એવો પ્રશ્ન પૂછાય તો ગુજરાત 3 રાજ્યો સાથે સરહદ ધરાવે છે। એક છે રાજસ્થાન, બીજું છે મધ્યપ્રદેશ અને ત્રીજું રાજ્ય છે એટલે કે નીચે આવેલું છે મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે। તો ગુજરાત 3 રાજ્યો સાથે સરહદ ધરાવે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, જ્યારે એક જ દેશ એટલે કે પાકિસ્તાન દેશ સાથે સરહદ ધરાવે છે। તો આ કરી વાત આપણે ગુજરાતનું સ્થાન અને સીમાની। હવે આપણે આગળ જોવાનું છે મેપિંગ વિશે, એટલે કે ગુજરાતની અંદર કેટલા જિલ્લા આવેલા છે, કયો જિલ્લો કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે, બરાબર, એના વિશે આપણે જિલ્લાના લેક્ચરની અંદર ભણીશું। આપણા ગુજરાતના 33 જિલ્લા વિશે હું તમને સમજાવીશ। જિલ્લા જીકે આધારિત જે પ્રશ્નો પૂછાય છે ને એ જિલ્લામાંથી જ પૂછાતા હોય છે, તો આપણે આવનાર તમામ વિડિયો લેક્ચરની અંદર જિલ્લા વિશે પણ અભ્યાસ કરવાનો છે કે કયા જિલ્લાની અંદર કયો જિલ્લો કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે। તો આ નાનકડું વિડિયો લેક્ચર તમે નોટ અને પેન લઈ અને મિત્રો લખજો તો તમને ખાસ આઈડિયા આવશે, બરાબર। તો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે જેમ કે બિન સચિવાલયની પરીક્ષા કેમ ના હોય, 200 માર્ક્સનું પેપર હોય તો આપણે 130 140 150 આવા માર્ક્સ લાવીએ અને જલ્દીથી આપણે સફળ થઈ જઈએ। તો મિત્રો ખૂબ મહેનત કરો આ સમયની અંદર। અને તમને એક બીજી વાત પણ કહી દઉં મિત્રો, આપણે સ્પર્ધાત્મક પરીક્ષા આપીએ છીએ, પરીક્ષા નથી આપતા, સ્પર્ધાત્મક પરીક્ષા। પરીક્ષાની આગળ એક શબ્દ લગાવેલો છે સ્પર્ધાત્મક પરીક્ષા। તો આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સ્પર્ધાની અંદર ટકી રહેવા માટે પાસ થવું જરૂરી નથી, પણ મિત્રો એ સ્પર્ધામાં અવ્વલ નંબર લાવવો બહુ જરૂરી છે। તો ખૂબ મહેનત કરો, આ સમયનો ખૂબ ઉપયોગ કરો। બેસ્ટ ઓફ લક બધાને, આભાર।